શું નામ તમારું? રીતેશ મકવાણા. રીતેશભાઈ, ક્યાંથી આવો છો તમે? નવસારીથી. અને તમને શું તકલીફ હતી? મને કાની નસ સુકાઈ ગઈ હતી અને 7 વર્ષ થઈ ગયા નસ સુકાઈ ગઈ હતી. હમણાં હતું નહીં હતું મને. તો એના માટે કેટલા ડૉક્ટરને બતાવેલું? મેં નવસારીમાં બધા ડૉક્ટરને બતાવ્યું, સુરતમાં, વલસાડમાં, બિલીમોરામાં બધા ઘણા બધા ડૉક્ટરને બતાવ્યું. કેટલો ખર્ચો કર્યો હશે? બહુ ઘણો બધો ખર્ચો, લાખ રૂપિયાના ઉપર થઈ ગયો છે. બરાબર. ત્યાં ક્યાંક કોઈ રિઝલ્ટ મળ્યું તમને? ના, કોઈ પણ નહીં. આજે ક્યાં આવ્યા છો? અમદાવાદમાં તમારા કેર પર. ઓકે. તો આજે તમારી દવા ચાલુ કરી આપણે. આજે તમને શું અનુભવ થયો? મને પહેલાં કરતાં લાગ્યું કે ફરક છે એમ. બરાબર. જે દૂરનો અવાજ મને નહીં આવતો હતો એ હવે થોડો સંભળાતો હતો એવું લાગ્યું. બરાબર. મેડમ, શું નામ આપનું? કિરણ મકવાણા. કિરણબેન, તમને કેવું લાગ્યું અમારું કામ? બરાબર લાગ્યું, સરસ. સારું લાગ્યું? હા, તમારા મિસ્ટરનું રિઝલ્ટ કેવું લાગ્યું? સારું લાગ્યું. હમણાં તમે ઇન્ટરવ્યૂ લીધું એમાં તમે દૂરથી બોલતા હતા, એ સાંભળતા હતા, સારું લાગ્યું. જવાબ આપે ને બધા? હા. ઓકે. રીતેશભાઈ, તમારા જેવી તકલીફો ઇન્ડિયામાં લાખો લોકોને છે. એ લોકો માટે તમે શું અભિપ્રાય આપશો? એવું કહેવા માંગુ કે તમને એવી તકલીફ હોય તો મારા હિસાબે બીજી જગ્યા પર બતાવવા કરતાં અહીંયા એકવાર આવો તો વધારે સારું રહે એમ. થેન્ક યુ. તમારું શું કહેવું છે? બીજી જગ્યા પર ખર્ચો કરવા કરતાં અહીંયા આવો એક વખત મળવું જોઈએ. મળવું જોઈએ. થેન્ક યુ સો મચ.